કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નો પ્રશ્ન નંબર 4 અ અને બનું સંપૂર્ણ સોલ્યુશન લઈને રજૂ થયો છું. તો સંપૂર્ણ સોલ્યુશન આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં જોઈએ છે પ્રકરણ નંબર 11ની અંદર આપણે જોવાનું છે કે તમને રકમ આપેલી છે, રકમ તમારી પાસે છે. આપણે ધારવાનું છે, નીચેના પ્રશ્નોના સવાલ જવાબ આપવાના છે અને બહુ લાંબી ગણતરી નથી પણ સમજવાનું છે. ત્યાં લખેલું છે, ધારો કે નાની પેટીમાંની નારંગીની સંખ્યા તમને એક્સ આપેલી છે. જો મોટી પેટી કરતાં નાની પેટીની સંખ્યા 2 ગણી છે, એટલે કે એક મોટી પેટી બરાબર 2 નાની પેટી થાય. ઓકે, તો નાની પેટીમાંની નારંગીની સંખ્યા 2x થાય અને 10 નારંગી પાછી વધે છે, તો આપણને જે સમીકરણ છે એ સમીકરણ આપણને શું મળે? તો કે 2x વત્તા 10 થાય. બરાબર. અહીંયા હવે આપણે મોટી પેટીમાંની જે નારંગીની સંખ્યા છે એ કેટલી છે તો એ ગણવા માટે આપણે x બરાબર 27 મૂકવા પડે. જે આપણને સમીકરણ મળ્યું 2x વત્તા 10, એના અંદર x બરાબર આપણે 27 મૂકવા પડે. તો x બરાબર 27 મૂકો એટલે 2 ગુણ્યા 27 વત્તા 10, 27 દુ 54 વત્તા 10 એટલે કે 64 નારંગી મોટી પેટીમાંની સંખ્યા હોય. આ રીતે તમારે દાખલો ગણવાનો થશે. સેકન્ડ નંબરનો દાખલો છે, મમ્મીએ જે લાડુ આપેલ છે એ લાડુની સંખ્યાને આપણે L ધારવાનો છે અને 5 લાડુ વધે છે, તો સમીકરણ શું બની જાય? તો આપેલા લાડુ વત્તા 5 વધ્યા એટલે કે પ્લસ થયા, એટલે L વત્તા 5 એ પહેલું સમીકરણ બની જાય. હવે આપેલ લાડુની સંખ્યા આપણને 28 ગણવાની છે, તો કુલ લાડુ બરાબર કેટલા? તો L વત્તા 5માં આપણે Lની કિંમત 28 મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને જવાબ મળી જાય. તો 28 વત્તા 5 બરાબર 33 થાય. તો આ રીતે તમારે ધારીને દાખલા ગણવાના છે. હવે અહીંયા ટીનાની ઉંમર આપણે શોધવાની છે. ધારો કે મીનાની ઉંમર એ x વર્ષ છે. ટીના એ મીના કરતાં 4 વર્ષ નાની છે. વિદ્યાર્થી મિત્રો, નાની છે એટલે કે માઇનસ કરવાના અને મોટી હોય તો પ્લસ કરવાના, ખાસ ધ્યાન રાખવાનું. એટલે ટીનાની ઉંમર થઈ જાય x માઇનસ 4 વર્ષ થાય. જો મીનાની ઉંમર 16 વર્ષ હોય, મીનાની ઉંમર 16 વર્ષ હોય એટલે x છે તમને 16 આપેલો હોય, તો ટીનાની ઉંમર શોધો. તો x માઇનસ 4ની અંદર આપણે xની જગ્યાએ તમારે 16 મૂકવાના, તો x 16 માઇનસ 4 બરાબર 12 વર્ષ. તો ટીનાની ઉંમર કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? 12 વર્ષ. ઓકે, હવે આવે છે એક હારની અંદર 8 હારમાં ડોટની સંખ્યા આપણે 88, 8 આર થાય. હવે એક હાર એટલે કે રો એટલે આપણે આર એને લેવાનો છે. તમારે જે મેં એક્સ લીધો એ પ્રમાણે અહીંયા રોનો આર લેવાનો છે. તો 8 એક હાર તો આર, તો હવે 8 હાર એટલે તો 8 હારમાં ડોટની સંખ્યા કેટલી છે? 8 8 આર. જો 8 હાર હોય તો ડોટની સંખ્યા કેટલી થાય? તો 8 આર બરાબર 8 × 8 એટલે કે 8 ગુણ્યા 8 બરાબર 64 ડોટ હોય. ઓકે, તો આ રીતે તમારે દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. ચલો, હવે આવ્યું છે પ્રશ્ન 2, નીચેના દાખલા ગણો. હવે અહીંયા ચોરસ છે વિદ્યાર્થી મિત્રો. ચોરસ તમને આપેલા છે. ચોરસમાં શું હોય તો એનો નિયમ છે. તો ચોરસનો નિયમ છે 3x વત્તા 1. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3x વત્તા 1 એટલે ચોરસમાં તમારે 4 દિવાસળીની જરૂર પડે. બરાબર. પણ જ્યારે બીજું ચોરસ બનાવો બાજુમાં, તો બીજી 3 જ દિવાસળી તમારે લેવી પડે. એક દિવાસળી તો ઓલરેડી હોય જ, માટે અહીંયા વત્તા 1 એટલા માટે લગાવવામાં આવે છે. 3 દિવાસળીની જરૂર પડે એટલે 3x, એમાં ચોરસોની સંખ્યા x બરાબર અને વત્તા 1 દિવાસળી હોય એટલે કે નિયમ બની જાય 3x વત્તા 1, અને જ્યાં x બરાબર ચોરસોની સંખ્યા. એ જ પ્રમાણે ત્રિકોણમાં બાજુમાં જો બીજો ત્રિકોણ બનાવો તો 2 દિવાસળીની જરૂર પડે. 3 દિવાસળી હોય એમાં 2 દિવાસળી ઉમેરી દો તો બીજો ત્રિકોણ બની જાય, એટલે કે 2x વત્તા 1, જ્યાં x બરાબર ત્રિકોણોની સંખ્યા. હવે આવે છે રચેલ Lની સંખ્યા. L જો 1 હોય તો દિવાસળીની 2 જરૂર પડે. જો 2 હોય તો 4, 3 હોય તો 6, 4 હોય તો 8 અને 5 હોય તો 10. જે લાલ અક્ષરથી લખેલા છે જવાબો છે વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે જરૂરી નોટબુકની સંખ્યા. જો એક નોટબુક હોય તો કુલ કિંમત 5, જો 2 નોટબુક હોય તો 10, 3 નોટબુક હોય તો 15,
4 હોય તો 20 અને 25 રૂપિયા હોય તો 5 નોટબુક તમને પ્રાપ્ત થાય. તો આ રીતે તમારે જવાબ લખવાના છે. અહીં આપણે સીધું ગણિત છે. આપણે વિચારીએ કે એક પેનની કિંમત 5 રૂપિયા, તો કે 2 પેનની કિંમત 10 રૂપિયા, બરાબર છે. તો એ પ્રમાણે તમારે વિચારવાનું. હવે છે પ્રકરણ નંબર 9, એના અંદર માગ્યા મુજબ અહીંયા તમારે કોષ્ટક બનાવવાના છે, આવૃત્તિ કોષ્ટક. અહીંયા મેં આવૃત્તિ કોષ્ટક બનાવેલા છે, દૈનિક વેતન, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ, બરાબર. તો સૌથી નાનું દૈનિક વેતન જે છે એ લખવાનું, એથી ચાલુ કરીને સૌથી વધારે દૈનિક વેતન કોને મળે છે એ અંકો લખવાનું. તો 40થી માંડીને 70 સુધીના અંકો લખેલા છે વિદ્યાર્થી મિત્રો. એના અંદર આવૃત્તિઓ 50 કેટલી વખત આવે છે, તો કે ભાઈ 6 વખત. તો 6 વખત આવે એટલે 5નું જૂથ બનાવવાનું, 5મો આડો લીટો અને પછી 1 લીટો, એટલે એક્સ્ટ્રા 1 લીટો થઈ જાય તો 6 લીટા થાય, બરાબર. તો અહીંયા આવૃત્તિ તમારે લખી નાખવાની છે. આવૃત્તિને તમે એફ વડે પણ દર્શાવો અને દૈનિક વેતન છે તમે એક્સ વડે પણ દર્શાવી શકો છો. અહીંયા ટોટલ જેટલી સંખ્યા આપેલી એટલા તમારે n બરાબર થઈ જવા જોઈએ. તો પહેલો દાખલો એ જ પ્રમાણે ગ્રેડ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. બીજા દાખલામાં એ કેટલી વખત આવ્યો, બી, સી, ડી, ઈ કેટલી વખત આવ્યા. તો ટોટલ વિદ્યાર્થીઓ છે ગ્રેડમાં 30, બરાબર. તો n બરાબર 30 થઈ જવા જોઈએ તમારે. ઓકે, આ સેકન્ડ નંબરનો દાખલો છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો થર્ડ નંબરનો દાખલોમાં આપેલું છે આપણને અકસ્માતની સંખ્યા, અઠવાડિયામાં કેટલા અકસ્માત થયા એની સંખ્યા x અને આવૃત્તિ f લેવાની છે, બરાબર. 1 થી 10 અને તમારે જવાબ આ રહ્યો. દાખલા નંબર 3. ચલો હવે આવે છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4. એના અંદર મેળવેલ ગુણ છે 1 થી 10ની કસોટીમાં છે, એમાં 1 થી 9 સુધીના ગુણ મેળવ્યા છે. 1 કેટલી વખત આવે છે, 2 કેટલી વખત આવે છે, 3 કેટલી વખત આવે છે, એ પ્રમાણે. ચલો હવે દાખલા નંબર 5 વિદ્યાર્થી મિત્રો ફળના નામ આપેલા છે અને એક્સ ધારો, કેરી, બોર, ચીકુ, પપૈયું, સફરજન, જામફળ, બરાબર. આવૃત્તિ આપેલી છે એફ. તો કેરી 12 વખત, બોર 3 વખત, ચીકુ 7 વખત, પપૈયું 4 વખત, સફરજન 8 અને જામફળ 6 વખત. ટોટલ 40 ફળો છે. દાખલા નંબર 6ની અંદર મેળવેલા ગુણ છે. અહીંયા પણ 1 થી 9 સુધીના અંકો છે, બરાબર. એમાં આવૃત્તિ ફ્રીક્વન્સી એફ તમારે લગાવવાની છે. તો આ રીતે તમારે ફર્સ્ટ ક્લાસ દોરીને તમારે દાખલો ગણવાનો છે, એટલે તમને 4માંથી 4 કે 3માંથી 3 જે માર્ક્સ આપેલા હોય એ તમને મળી જાય. પછી મીઠાઈના નામ આપેલા છે એક્સ વડે લાડુ, રસગુલ્લા, જલેબી, બરફી. ઓકે, આવૃત્તિ 11, 9, 7 અને 3 છે, ટોટલ 30 છે. અને 8મો દાખલો જોઈએ આપણે. પાસા પરના અંકો. હવે વિદ્યાર્થી મિત્રો પાસા પર 6 અંકો આપેલા હોય, 1 થી 6. આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ. ઓકે, તો ટોટલ 40 છે. 9માં મેળવેલા ગુણ 0 થી 10 સુધી આપેલા છે વિદ્યાર્થી મિત્રો. જેનો અંક ના હોય ત્યાં તમે ડેશ મારી શકો છો, આવૃત્તિમાં 0 લખી શકો છો. ટોટલ તમને 30 આપેલા છે. ચલો, અને છેલ્લો છે પાસા ઉપરના અંકો ફરતી દાખલો આવે એવું જ, બરાબર. એના અંદર પણ 1 થી 6 સુધીના અંકો 1 કેટલી વખત આવે છે, 5 કેટલી વખત આવે છે, આવૃત્તિ એફ ફ્રીક્વન્સી. ચલો હવે આવે છે નીચેના દાખલા ગણો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4 બ. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો, કે જેથી કરીને એક્ઝામ નજીક આવી રહી છે, જેથી કરીને એમને આન્સર મળી રહે. હવે પ્રકરણ 8ની અંદર અહીંયા તમારે ડુંગળી અને બટેકાનો સરવાળો કરવાનો છે, અને એ ટોટલ સરવાળામાંથી 10 કિગ્રા શાકભાજી છે એમાંથી બાદ કરવાના છે. એટલે જે વજન આવે વિદ્યાર્થી મિત્રો 4.425 કિગ્રા એ બટાકાનું વજન હશે. ઓકે, તમે બીજી રીતે પણ દાખલો ગણી શકો. 10 કિગ્રામાંથી પહેલાં ડુંગળી બાદ કરો અને પછી ટમેટા બાદ કરો તો પણ જવાબ સરખો આવશે. ઓકે, હવે આવે છે દાખલા નંબર 2. 6.500 કિમી એ બસમાં મુસાફરી કરી અને 5.750 કિમી એ રિક્ષામાં મુસાફરી કરી. તો કુલ અંતર હતું 15 કિલોમીટર. એમાંથી 12.250 કિમી અંતર કાપ્યું તો કેટલું અંતર બાકી રહ્યું? કેટલું અંતર ચાલીને કાપ્યું? તો 2 કિમી અને 750 મીટર અંતર એ ચાલીને કાપ્યું કહેવાય. હવે આગળ એ જ પ્રમાણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો 3નો સરવાળો કરવાનો છે. કિમી બસમાં કાપ્યું, 2.375 કિમી એ કારમાં, અને ચાલીને 1.475 કિમી. ટોટલ એને મુસાફરી કરી 8 કિમીને 905 મીટર મુસાફરી કરી.
હવે ચોથો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી માધ્યમના પુસ્તકો અને અંગ્રેજી માધ્યમના પુસ્તકોનો પહેલાં તમારે સરવાળો કરવાનો છે. એ બંને સરવાળામાંથી તમે દુકાનદારને 1000 રૂપિયા આપ્યા છે, એમાંથી 866.70 એ દુકાનદાર કાપીને તમને પરત આપશે રકમ. બાદબાકી તમે જોઈ શકો છો, મને બાદબાકી આવડવી જોઈએ 10 વાળી. તો દુકાનદારે 133.30 રૂપિયા એને પાછા આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો આખો સહેલા છે દાખલા. આમાં પણ સહેલા દાખલા છે. આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાના છે. તમારા મિત્રોને આ શેર કરજો, જેથી કરીને એમને આવૃત્તિ કોષ્ટક આવડી જાય. અને મારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આવા જ નવા વિડીયો જોતા રહેજો મારી ચેનલ ઉપર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.